લીલા મરચાં, ડુંગળી, રોઈનો વઘાર કર્યો છે. થોડી એમાં મેં નાખી છે હિંગ, અને પછી આ લીલા મરચાં, સિંગદાણા અને ડુંગળી મેં સાતરવા માટે મૂક્યા છે. અને જોઈ લો, આ છે પૌવા. આના અંદર મેં વરિયાળી અને જીરું પીસેલું હતું એ 1 ચમચી નાખ્યું છે. એમાં મેં મોરસ નાખી છે અને મીઠું નાખ્યું છે. પૌવા ક્યારના ધોઈને મેં મૂકી દીધા હતા 5 મિનિટ પહેલાં, એટલે થોડા પોચા થઈ જાય. હવે થોડી ડુંગળી સકરાઈ જાય એટલે એમાં તૈયાર કરેલા પૌવા નાખી દેવાના, અને એમાં થોડી હળદર નાખી દેવાની. બસ એ સિવાય બીજું કશું જ નાખવાનું નહીં. અને પૌવાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અને પછી તમારે ચાખી લેવાનું કે કંઈક મીઠું ઓછું તો નહીં ને. અગર મીઠું તમને ઓછું લાગે તો ઉપરથી નાખી લેજો, અને લીંબુ નીચવી દેજો. આખું નાખવું હોય તો આખું, અને તમને ખાટું ઓછું ભાવતું હોય તો અડધું લીંબુ નાખજો. અને મોરસ તો આપણે નાખેલી જ છે, એટલે સરસ ખાટા મીઠા પૌવા તૈયાર થઈ જશે અને તમને ખાવાની મજા આવશે. એકદમ ઓછા ટાઈમમાં આપણે આ પૌવા બની જશે. લોકો પૌવા બટાકા બનાવે છે, પણ મેં ડુંગળી પૌવા બનાવું છું. તો જોઈ શકો છો આપણી ડુંગળી સતરાઈ ગઈ છે. હવે એના અંદર હું નાખી દઈશ આ પૌવા જે મેં ઓલરેડી ધોઈ રાખ્યા હતા. એમાં મેં મોરસ નાખી દીધી હતી, મીઠું નાખી દીધું હતું, લીંબુ નીચવી દીધું હતું, અને આ થોડું તમને મસાલાવાળું દેખાય છે એ છે વરિયાળી અને જીરું. હવે આમાં આપણે નાખી દઈશું થોડી હળદર. આમાં હું ખાલી હળદર જ નાખવાની છું, એટલે સરસ પીળા કલરના પૌવા થઈ જાય. પછી બસ આને મિક્સ કરી દઈશું. છેલ્લે તમારે મીઠું ચાખી લેવાનું છે. કદાચ તમને મીઠું વધારે ચડિયાતું જોઈતું હોય તો સરસ રીતે ગેસ ધીમે કરીને પછી પૌવા સરસ એક મિક્સ કરી દેવાના છે. તો જોઈ શકો છો મેં પૌવા બનાવી લીધા છે. થોડીક જ વારમાં આ નાસ્તો બની જાય છે. મેં વિડીયો થોડી વાર સ્ટોપ રાખ્યો હતો, કારણ કે મારે મીઠું ચાખવું હતું, અને હું વિડીયો ઉતારવાવાળી અને બનાવવાવાળી એકલી જ છું. તો મેં એવું ના વિચારતા કે મેં કંઈક નાખ્યું હશે પાછળથી. મેં કંઈ જ નથી નાખ્યું. મેં તમને જેટલું કીધું એટલી જ વસ્તુ મેં આમાં નાખી છે. અને જોઈ શકો છો સરસ મજાના પૌવા તૈયાર છે. બસ હવે તમારે આના અંદર સેવ નાખીને ખાવી હોય તો રતલામી તીખી સેવ આવે છે એ નાખીને તમારે ખાવાની છે. ઓકે, તો ચલો હવે બીજું કંઈક વસ્તુ બનાવીશું ત્યારે બીજો વિડીયો મૂકીશું. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ.